કેવો આનંદ આવે, ખેજો રહેણીના દાવ કેવામાં જો એટલો આનંદ આવતો એ રાત રહેણીના દાવ ખેડવામાં કેવો આનંદ આવતો. એવી રૂડી રહેણી અને એવી રૂડી રહેણીની રીત કે જે રીત આપણા પૂર્વજોએ પાળી છે, જે રીત આપણા નજીકના વડીલોએ પાળી છે, અને જે રીત પાડ્યા પછી એનો અખંડ આનંદ કેવો છે એને જાહેર કરીને સમસ્ત સૃષ્ટિ માટે, બધાના હિત માટે એ આનંદ મેદાનમાં મૂક્યો છે. એક એક એની વાતોને વાગોળીએ, એક એક એના વિચારોને સ્ફુરીએ, એક એક એની રહેણીની ગતિના ભાવોને સમજવા પ્રયત્ન કરીને જુઓ, બની શકે એવું છે. અને તમે રોજે રોજ આજ મહાબીજ છે એટલે એ મર્મની આપણે વાતો કરીએ છીએ કે માં ને દીકરાએ ભેગા મળીને આ સૃષ્ટિનો આરંભ કર્યો. તો માં ને દીકરાએ આ સૃષ્ટિનો આરંભ કર્યો એ વખતની એની સ્થિતિ કઈ સ્થિતિમાં એને આરંભ કર્યો. માતા અને પુત્રના સંબંધો અને સૃષ્ટિનો આરંભ કરવામાં એ કઈ સ્થિતિમાં હતા. એટલે કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે હું તને આ વાત મિત્ર તરીકે સમજાવું તો જલ્દી તું સમજી શકીશ, અને મિત્ર તરીકે નહીં સમજે તો મારું કરીને હું તને મારા મિત્ર તરીકે હૃદયની બધી વાતો ખુલ્લા હૃદયથી કહું છું, મારા હૃદયને હળવું ફૂલ કરીને કહું છું. એવી રીતે તું તારું હૃદય ખોલીને મારા જેવું પવિત્ર હળવું ફૂલ હૃદય તારું બનાવો એટલે આપણે બે મિત્ર થઈ જાય. મારી તારા અંગે, તારે મારા અંગે કોઈ પણ પ્રકારની ચોરી ન રહે એને મિત્ર કહેવાય. મિત્રથી ચોરી, કોઈ મિત્રથી મિત્ર ચોરી ન રાખે એની મિત્રતા કહેવાય. પુરુષને પતિને પોતાના પત્નીથી, પત્નીને પોતાના પતિથી, સ્વામીને પોતાના સેવકથી, ગુરુને પોતાના શિષ્યથી, શેઠને પોતાના નોકરથી, અધિકારીને પોતાના કર્મચારીથી થોડી ચોરી રહે છે. કઈ બાબતની, કઈ એવી બાબત ઉભી થાય છે કે જે બાબતની ચોરી રાખવી પડે છે, અને એ ચોરી અને તમે મર્યાદામાં દેતા હો એવી મર્યાદા નથી ને. એ ચોરી મર્યાદામાં ઘટાડી શકાય. એમની પાસે હું ન બોલી શકું, પણ શું ન બોલી શકું? ભગવાન પાસે તો બધું સામે કીધું તો આવડા સાંભળે નથી. ભગવાન પાસે છાણું બધું કહેતું તો બધું ભગવાન ને સંભળાવી દેતો તો. ભગવાન તમે કહી દઉં છું તો મારાથી આમ થઈ ગયું છે, મારા એને તે અંતર્યામી માયનો છે, એ બધું જાણે છે. તો ઈચ્છતા એને કીધું તો આ મિત્રથી તમને શું વાંધો? એટલે ગુરુ શિષ્યની મિત્રતા, પતિ પત્નીની મિત્રતા, આ મિત્રતા વચ્ચે કોઈ પણ પ્રકારનો સહેજ માત્ર પૂર્ણ બાધક ન હોય એ મિત્રતા સાબિત થાય છે. જો થોડું કે પૂર્ણ મિત્રોની વચ્ચે રહી જાય તો એ મિત્રતા સામો પામ ઉતરતી. એક મિત્રને યાદ કરીએ. મિત્ર કેવો છે? માથે નથી બોલ્યો
ઠેકાણા નથી, શરીરના કડકડા હાલ છે, છતાંય આપનો મિત્ર છે એવું બોલે છે, અને સુદામો એનું નામ છે. એને સુદામો તાતો દોડાવીનો નાથ રે, પ્રભુજીએ લીધા એને તેરી રે, આસુડાયા વ્યા હે આંખ મારે. સુદામાજી દ્વારિકામાં આવ્યા રે દર્શને દીનાનાથના. આ મિત્ર, પણ મિત્ર સાથે અંતર નહીં જુદું જરાય. અંતર તમને ક્યાં દેખાય? હમણાં કહો, ત્યાં અંતર રહી જાય. પગડા ઘસે છે આઠ પટરાણી રે. કોઈ બાજુ પૂછતી નથી કે આ તમને શું થાય છે, પણ ભગવાન મને બેઠીને આંખોમાં આંસુ આવવા માંડ્યા એટલે બાજુ ઓળખી ગયું કે આ તો એનો હાડનો કોક લાગે છે, એના હૃદયનો સ્પર્શી ગયેલો કોક લાગે, હૃદય સ્પર્શી લાગે છે. એટલે બાયુના પ્રેમ બધા ઝાંખા થઈ ગયા. અરે આપણે આવો પ્રેમ તો ન આપી શક્યો. इनकी पटरानी लोग इनके साथ में रह रही थी तो भी इतना प्रेम हम मंदिर से पाए. ये कौन भिखारी सरकार, गरीब सरकार, दुर्बल सरकार, पहनने का कपड़ा का कोई ठिकाना नहीं है, किंतु भगवान की इनके लिए कितने परवश हो गए. आने માટે ભગવાન રોવા માંડ્યા. કોણ છે આવો પ્રેમ હટાવવાથી? આપણે બધી ચીજ વસ્તુથી ભગવાનને રાજી કરવા તમામ મહેનત પ્રયત્ન કરી લીધા, પણ કોઈ ચીજ વસ્તુથી અમે રાજી ન કરી શક્યા. અને ગરીબ કંગાળ દુબળો માણસ, અને એને જોડી ભગવાન બેઠી પડ્યા, હૃદયના આંસુ કાઢે, અને ભગવાન એને એના પુલકિત હૃદયથી આમ સ્પર્શી ગયા, એના હૃદયથી હૃદયમાં લગાડી દીધો. આવો આ ભીતરનો ભેદુ છે. કોણ છે આવો? ઓલી બાયુ કે આપણે ન કરી શક્યું. હાલો જલ્દી જલ્દી એની સેવામાં લાગી જાઓ. એ રાજી થાય તો ભગવાન બહુ રાજી થશે. જો બરાબર ભગવાનનો કોઈ વાલો લાગે છે, ભગવાનનો કોઈ નજીકનો લાગે, ભગવાનને સ્પર્શી ગયેલો લાગે છે, ભગવાન એને માટે આટલા બધા અકળાઈ ગયેલા છે, હાલો જલ્દી બાવી બધી કે એની સેવા કરવા માંડો. એ જો રાજી થઈ જાય તો ભગવાનને આપણી પર વધારે તમારા મહેમાનને તો તમે સાચવતા હો, પણ મહેમાન ઘરો કોક અજાણો એનો મિત્ર આવ્યો છે, અને એ મિત્રને જો તમે પોતાનો માની સાચવી લો, તમારો મહેમાન છે એવો રાજી થાય. ઓહો, મને સાચવી એના કરતા મારા મિત્રને કેટલો સાચવો. એને હૃદયમાં એટલો બધો આનંદ ઉભરાય. એમ બાયું કહેવા માંડ્યું કે જલ્દી જલ્દી આની સેવા કરવા માંડો. આ કોઈ ભગવાનનો અતિ નિકટનો માણસ છે. એક તો
ફાટેલા તૂટેલા લુગડા વાળો, શરીરની આકૃતિ વિકૃત થઈ ગયેલી, શરીરને અવસ્થાએ ધક્કો મારી દીધો, આવો એક સિંહાસન ઉપર બેઠો ને સિંહાસનનો માલિક એના પગ પહાડે. મહેલના કોઈ પરખી શકતા નથી, મહેલમાં રહેનારા કોઈ ઓળખી શકતા નથી, તો આ ક્યાં મહેલનો મુસાફર છે? એટલે હું કહેતો હતો કે હાલ તને બતાવું શું કે 16 પગલામાં શું છે. ભગવાન રામદેવજી બનીને આવ્યા, પણ એક દ્વારકાધીશ બનીને આવ્યા હતા. અજમલજી મહારાજના રંગમહેલમાં, રાજમહેલમાં અખંડ ધણીના નામની જ્યોત જાગી છે. વિરમદેવજીનો જન્મ થયો છે. પછીના ગાળામાં અજમલજીના હૃદયમાં એવી ભાવાવેશની ભક્તિ ભરાઈ ગઈ કે એ ભાવ એનાથી સહન થતો નથી. વારે વારે ભૂલી જાય, વારે વારે રાજમહેલમાં જઈ વિરમદેવજીના મુખને જોવે. એના કરતા વધારે એની લગની લાગી હતી કે વિરમદેવજીના પારણા સાથે બીજું પારણું છે, ઈ પારણામાં ફૂલ મૂક્યું છે, ઈ ફૂલમાં વચન આપ્યું છે ભગવાને કે તમારી ઈચ્છા પૂરી કરવા માટે હે નંદ બાબા, હે જશોદા, મારા પ્રેમમાં તમે એટલા વિહવળ બન્યા, મારા પ્રેમમાં, મારા વિરહમાં તમે તમારા શરીરને જાતા કર્યા, દેહનું ભાન બોલી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. આવા પદાકાર બની ગયેલા. હું તમને જ્ઞાને કરીને સમજાવી ન શક્યો મારા વિરાટ રૂપને, મારા અવતારના કાર્યને, મારી પ્રેમ લક્ષણાને હું સમજાવી ન શક્યો. એવા હે નંદ ને જશોદાજી, તમારું આ ઋણ, તમારા પ્રેમની આ મૂડી, તમારી વિરહાની જે અગ્નિ, આ બધાનું ઋણ ચૂકવવા માટે હજી એક દાવ તમને આપું છું. અને એ વખતે હું તમારો પુત્ર બનીને આવું છું. અને એ વખતે તમારી મનોકામના જે હશે, જે ઈચ્છા હશે, એ બધી હું તૃપ્ત કરીશ. એટલે અજમલજી મહારાજના મહેલમાં 16 પગલા પાડ્યા. બાળકના નહીં, 16 પગલા, 16 કડાના પગલા પડ્યા કે 16 કડા આજ તમારે ઘેર આવી છે. અજમલ મહારાજ, હે તોરવંશના કુલ શ્રેષ્ઠ ભૂષણ, 16 કડા તમારે આંગણે લઈને આવ્યો છું. હવે જે ઈચ્છા હોય તે પાર કરો, જે ઈચ્છા હોય તે કહો. અરે જે જોઈએ તે કહો. સ્વર્ગને નીચું ઉતારો, વૈકુંઠને તમારા ચરણમાં હાજર કરો. જે ઈચ્છા હોય, તમારી મનો ઈચ્છાની તાકાત, તમારી મનો ઈચ્છાની ગતિ. હમણાં જ કોક આવીને ઉભું રહે અને બધાને એમ કે માંગો માંગો માંગો, તો અડધા તો માંગવા હાટું અંદર અંદર મરી જાય કે તું નહીં હું માગી લઉં, તું નહીં હું માગી લઉં, તું નહીં હું માગી લઉં. અંદર અંદર મરી જાય. બાધી બાધી માંગવા વાળા પાસે પહોંચવામાં અડધા બાધી મરી જાય. એ હું પહેલા વખત બધાને આપવા મળશે કે એની પાસે થઈ રહે તો મને પાપ. ધીરજ નો રે, આપણી ધીરજ નો રે બાપ. આગળ કોક આવે ને વચમાં એવી માંગો માંગો, જે જોઈએ તે તમને આપું. અડધા તો અંદરો અંદર બાજે. આપણી મનુષ્યની ભૂમિકાની વાત કરો, આપણી મનોભૂમિકાની વાત કરો. આપણી પાસે ધીરજની મૂડી ક્યાં? આપણી પાસે સહનશીલતાની મૂડી ક્યાં? આપણી પાસે એકાગ્રતાની મૂડી ક્યાં? આપણી પાસે ત્યાગ સમર્પણની ભાવનાઓ ક્યાં? જવાબ જાતું પેલા લઈ જાય. એ તમે બધા સુખી થઈ જશો એટલે હું સુખી જ છું. અરે તમે બધા રાજી છો એટલે હું રાજી જ છું. તમે બધા તૃપ્ત છો એટલે મારી ભૂખ મરી ગઈ. મને તૃપ્તિનો અનુભવ કરાવવાની તમે તૃપ્ત હો. આ બેઝિક, આ પાયો, આ મંડાણ, આ પ્રાથમિક પગલા
મનુષ્ય ભૂમિકાની સ્થિતિ આપણી પાસે નથી રહી. વેર વિખેર સ્થિતિમાં કોઈ દિવસ એકાગ્રતા ઉપલબ્ધ નથી. મિત્રો, સુજનો, માતાઓ, એકાગ્રતા વેર વિખેર પરિસ્થિતિમાં નથી. એટલે રામદેવજી મહારાજનો અખંડ આનંદ તરફનો સિદ્ધાંત, પરમ આનંદ તરફનો સિદ્ધાંત, પરમ સત્ય તરફનો સિદ્ધાંત એકાગ્રતા દ્વારા પ્રાપ્ત કરવા રામદેવજી મહારાજે એલાન કર્યું કે ગુરુ શિષ્યની એકતા અને કામનાની એકતા. મિત્ર ક્યાં મિત્ર? મને મારો સગો ભાઈ ગમતો નથી તો મિત્ર ક્યાંથી? કેવી રીતે કોને મિત્ર કરી શકું? મને મારો બાપને દીકરો, આ એકબીજાને ગમતા નહીં, એકબીજાને જોયું તો ઝેર ચડે છે. એમાં મિત્રતાની તો કોઈ મારી પાસે ભૂમિકા જ નથી. મિત્રો કોને કરી શકું? મિત્ર થવા માટે તો મારે અંદરથી ખાલી થવો પડે. ખાલી થઈ જાવ તો મારો મિત્ર થઈ જાય. પણ કિચડ ઘેરો બારોબાર ભરેલો છે. હું એ વાત કેવા જતો હતો કે 14 લોકનો નાથ પગલા લઈને આવ્યો. 16 કળાના 16 પગલા પાડ્યા રામદેવજી મહારાજે. પોકરણના રાજમહેલમાં 16 પગલા, અને એક એક પગલામાં એક એક કળા, અદ્ભુત કળા. પગલામાં પ્રકાશ. અને એ પગલા રામદેવજી મહારાજના દ્વારકાધીશ રણછોડરાયે બતાવ્યા. અને પગલા પછી માતા પિતા બે ઓળખી ગયા. ખાસ કરીને પિતાજી ઓળખી ગયા. માને ઓળખવામાં બહુ વાર લાગી. માને ઓળખવામાં, એટલે માને ઓળખાણ આપવા માટે ભગવાને બીજો પ્રયત્ન કર્યો. પ્રકાશ બતાવ્યો તોય માની આંખો અંજાઈ, સહન નથી પ્રકાશ. ત્રીજો પ્રયત્ન કર્યો, સુગંધ ચારે બાજુ ફેલાવી, તોય માં અકળાઈ ગયા. અને છેલ્લે પ્રયત્ન કર્યો, હાથ લાંબો કરી અને ચૂલા ઉપરની દેગડી આખી મૂકી. તઈ માને ખબર પડી કે ઓહો, તમે અને મારા દીકરા, ઓહો, અવળી મોટી માં કેવી રીતે બનીશ? અહીં ભગવાને કીધું કે તું જશોદા છો માં, તું મેળા દે, જશોદા છો. આ ભક્તોની હું એટલા માટે ચર્ચા કરું છું કે કૃષ્ણ ભગવાન એની ભૂમિકા રામદેવજીને લઈને આવ્યા તો એની સાથે સાથે એના નિકટના બધા સાથી મિત્રો પણ આવ્યા. એની નજીકના બધા પાત્રો નીચે ઉતર્યા. એની સાથે સાથે દ્વારકાધીશની સાથે જેટલા યદુવંશીઓ હતા એ બધા તુવરવંશીઓથી આવ્યા. રઘુવંશીઓ હતા એ બધા યદુવંશીઓથી આવ્યા. યદુવંશીઓ બધા તુવરવંશીઓથી આવ્યા. અને એ તુવરવંશમાં પણ રામદેવજી મહારાજને ઓળખી ન શક્યા. યદુવંશમાં પણ ઓળખી શક્યા નહીં. રઘુવંશમાં પણ ઓળખી શક્યા નહીં. તો આપણે આ કાળમાં ક્યાંથી કેવી રીતે ઓળખી શકશું? એટલે સંત મતથી જીવવા જેવું અને સંત મતથી એને ઓળખવા જેવું એકમાત્ર સોપાન છે. એક જ માત્ર સોપાન આ સંતોનો યુગ આવ્યો છે. આમાં તમારે સંતોના વિચારોથી થોડુંક જાતું કરતા, થોડુંક સહન કરતા અને થોડીક સમદ્રષ્ટિએ સમાન ભાવે જોતા આવા સંતોના લક્ષણો પકડીને જીવવાથી આ સંતોના યુગમાં તમને થોડા જીવનમાં પણ અનેરો આનંદ આવશે. જીવન બધું થોડું જીવન સંતોનું ઋષિમુનિઓ જેટલું જીવન નથી નહોતું. 2-3 વર્ષ સુધી જીવવું નથી. ભલે ને નાનકડું જીવન મળ્યું હોય પણ નાનકડા જીવનમાં એ સંતની ગતિથી, સંતના મતથી, સંતના વિચારોથી, સંતની અટલ એકતાથી, સંતની અટલ શ્રદ્ધાથી, અટલ વિશ્વાસથી, સંતની સહનશીલતાથી આ યુગમાં જો જીવતા આવડી જાય તો થોડું જીવન પણ તરબોળ. એટલે સંત મતની ભૂમિકામાં એ વાતને વિચારીએ તો માને દીકરાએ મળીને આ સૃષ્ટિનો આરંભ કર્યો છે. પતિ પત્નીએ નહીં, માને દીકરાએ આ સૃષ્ટિનો આરંભ, શરૂઆત કરી છે. માન દીકરાએ એ વખતે
સંકલ્પની સૃષ્ટિ હતી સજ્જનો મિત્રો મૈત્રોની સૃષ્ટિ નહીં, સંકલ્પની સૃષ્ટિ હતી. મહાધર્મની વાત કરી છે એટલે કહું છું, પછી બીજ ધર્મ આવશે. મહાધર્મની વાત, માનો ધર્મ શું છે એની વાત કરું. માનો ધર્મ, માનો ધર્મ પતિ તરફ કેવો છે? એ જ માં પતિને પુત્ર તરફનો ધર્મ કેવો બતાવે છે? પુત્ર તરફનું વાત્સલ્ય અને પતિ તરફની આધીનતા, પતિ તરફનું સમર્પણ, એ માનો આ ધર્મ છે મહાધર્મ. એ કુંતા માતાએ દ્રૌપદી બતાવ્યા યુધિષ્ઠિરને કે તમે જાઓ, પણ શરત એક છે, એના ધણી બનીને નહીં, એના પતિ બનીને નહીં, એના સ્વામી બનીને નહીં. જો ધણી પણ પકડીને જાશો તો ધર્મ નહીં જાણી શકો. હવે પતિ છે, ધણી છે, એને ધણી પણ ભૂલીને જવાનું છે. એક ક્ષણ માટે મારી વાતને વાગોળજો. માએ કીધું છે એટલે માં ગુરુ મોકલે છે, ગુરુ માં પાસે મોકલે છે, અને માતા ગુરુ એમના પત્ની પાસે મોકલે છે. પણ કન્ડિશન એક, એ જ માએ કીધું દીકરા ગમે તે વસ્તુ લાવ્યા હો પણ પાંચે ભાઈઓ સંપીને લઈ લો. તો એ પાંચે ભાઈઓની દ્રૌપદી કેમ થઈ? પાંચે પતિની પત્ની દ્રૌપદી કેવી રીતે બની શકે? લગ્ન થયા ને આવ્યા, સ્વયંવર પછી આવ્યા છે, એ સીતાજીને વનમાં જવાનું થાય, વનમાં પોતાના પતિ સાથે કેવી રીતે રહી શકે? પત્ની બનીને પાડ્યા છે. ભૂમિકાને બતાવું છું સજ્જનો મિત્રો માતાઓ, ભૂમિકા. આ ભૂમિકા ઉપરથી આ વિચાર તમને તમારા જીવનમાં ક્યાં સ્પર્શે એવો છે? કારણ કે યૌવન છે તમારી પાસે, યૌવન છે, યૌવન ધન પડ્યું છે. યૌવન ધનની અંદર એક અજબ આત્મ શક્તિ પડી છે. આત્મા રૂપી ધન તમારા શરીરના અમૃત નામના કુંભમાં બીજી આ શક્તિ રૂપે પડ્યું છે. એ આત્મધન છે. આત્મધન છે, સર્વસ્વ. અત્યારે તમારી પાસે જબરી મોટામાં મોટી બેલેન્સ એ છે. અને એ બેલેન્સ છે એ ગાળા દરમિયાન મૂડી વાળો માણસ ગમે એવા સાહસ કરે, ક્યારેક મૂડી વગરનો માણસ પણ કોકનો સાથ લઈ સાહસ કરી જાય છે. મૂડી વિના ન હોય. ઘણી વખત ઘણા માણસો પાસે શક્તિ ખૂબ હોય, ખૂબ શક્તિ હોય, સાધન સંપન્ન હોય, પણ વિચાર ઘટતો હોય. વિચારો ઘણા સારા હોય પણ સાધન ઘટતું હોય, શક્તિ ન હોય. સારા વિચારો અને સાધન શક્તિ આ બે કોઈકની પાસે હોય, કોઈકની પાસે હોય. સારા વિચારો, શુદ્ધ વિચારો, પવિત્ર વિચારો અને સાધન એટલે શક્તિ, આ બે જો ભેળો થઈ જાય તો એનું પરિણામ કંઈક જુદું લાવે. જી કરાવટ આપીશ. હમણાં પાછી રિસેસ આપીશ 10 મિનિટનો. બીજા રાઉન્ડમાં પણ જેને કામકાજની અનુકૂળતા પ્રમાણે જવું હોય એને બીજા રાઉન્ડ. આજ માં બીજ છે. માના ચરણ સુધી, માના પગ સુધી, માના અંગૂઠા સુધી આ આંખ પહોંચે, આ મસ્તક પહોંચે, એટલી વાત સુધી તો જવું છે. માનો હાથ ઉભો થાય, આપણા માથા પર મૂકે, એ વાત જુદી છે. પણ માથું એના ચરણ સુધી પહોંચી જાય એટલી મર્યાદા સુધી તો જવું જ છે. એ કૃપા કેવી રીતે કરે છે? એ હાથ માથા પર કેવી રીતે મૂકે છે? મુકાયેલો હાથ એનો કરંટ શું બતાવે છે? એ ચર્ચાઓ પછી કરશું. પણ આજ યુધિષ્ઠિર જાય છે માના કહેવાથી, માની આજ્ઞાથી, માના હુકમે પાંચે ભાઈઓએ એક સ્ત્રીને વેચી લીધી. ધર્મને વચ્ચે રાખીને માની આજ્ઞા,
માની આજ્ઞા છે, પાંચે ભાઈઓ વહેંચી લો. અરે વિવેક દ્રષ્ટિ ક્યાં ગઈ તમારી? અરે વિવેક દ્રષ્ટિ હોય જ, કૃષ્ણ ભેગા રહે છે એનામાં વિવેક દ્રષ્ટિ ન હોય? કૃષ્ણ ભેગા રહે છે, કૃષ્ણજીને મિત્રો, મિત્રતાથી કૃષ્ણ પાંડવો સાથે જોડાઈ રહે છે. તો મિત્રના મિત્ર બનવું હોય તો થોડા વિચારો એકબીજાના મળતા હોય એ મિત્ર બની શકે. એકબીજાની નિકટતાના વિચારો હોય ને, એ વિચારો મળતા હોય તો મિત્ર બની શકે. મિત્ર પાંડવોની નજીક રહેનારા, એના વિચારોમાં, પાંડવોના વિચારોમાં પણ કૃષ્ણ ભગવાનની અજબની કળા આવી ગઈ. કઈ કળા કૃષ્ણ ભગવાનમાં